ઘણા લોકો કહેતા હોય છે કે અમારે કંઈક કરી બતાવવું છે પણ અમને કોઈ સપોર્ટ કરવાવાળું છે નહીં. તો મારે એ લોકોને કહેવું છે કે દરેક ફિલ્ડમાં સપોર્ટ કરવાવાળા લોકો મળતા નથી. અને એક વાત નક્કી રાખવી કે જે લોકો કોઈ પણ ફિલ્ડમાં કે જ્યાં સપોર્ટ કર્યા વગર જે આગળ આવે છે એ હંમેશા સપોર્ટ કરવાવાળા કરતાં સારું કરી જતા હોય છે. આવા અઢળક ઉદાહરણ છે, પણ બસ મારે તમને એક ઉદાહરણ કહેવું છે અને એ ઉદાહરણ છે બાબા સાહેબ આંબેડકરનું. બાબા સાહેબ આંબેડકર જે કુટુંબમાંથી આવતા હતા, જે પરિવારમાંથી આવતા હતા, જે સમાજમાંથી આવતા હતા, શું એ સમાજમાં પહેલાં કોઈ લોકો નથી થયા છે? પણ અત્યારે મોખરે બોલાય છે બાબા સાહેબ આંબેડકરનું નામ. એમને કોઈ સપોર્ટ કરવાવાળું નહોતું, છતાં પણ એમને જે હિંમત દર્શાવી છે અને અત્યારે જે ફિલ્ડમાં એઓ મોખરે કામ કરી ગયા છે, એટલે દેશ અને દુનિયા બધા લોકો આજે એમને યાદ કરે છે અને આજે એમને આપણે યાદ કરવા પડે છે. તો એટલું નક્કી રાખવાનું કે દરેક ફિલ્ડમાં બધા સપોર્ટ કરવાવાળા હોતા નથી. કદાચ દોડવા જશો તો, જીમમાં જશો તો લોકો સપોર્ટ કરશે, પણ દરેક ફિલ્ડમાં લોકો સપોર્ટ કરતા નથી. તો બસ જાત મહેનત જિંદાબાદ. અને જે પણ ફિલ્ડમાં તમે કામ કરવા માગો છો, સપોર્ટ કરવાવાળા કરતાં લોકો તમને કેવા મળશે કે તમને નીચું દેખાડવાવાળા, તમને પીછેહટ કરવાવાળા લોકો વધારે મળતા હોય છે. પણ એક વસ્તુ નક્કી રાખવાની કે જે ફિલ્ડ તમને ગમે છે અને એ ફિલ્ડમાં ભલે તમને દુશ્મનો વધારે મળે પણ કાંઈક કરવાની ઈચ્છા હોય તો બસ મનમાં લક્ષ્ય રાખી અને એ ફિલ્ડમાં લડવાનું શરૂ કરો, ચોક્કસ સફળતા મળશે. થેન્ક યુ.